માંડલ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે સૌ પ્રમુખ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. ભાવેશભાઈ, આજે કારગિલ વિજય દિવસ છે. માંડલ તાલુકામાં કઈ ઉજવણી કરવામાં આવી? આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડલના 3 રસ્તા મુકામે ભારતીય જનતા પરિવારના દરેક સદસ્યોએ અહીંયા હાજરી આપી 26 જુલાઈ 1999ના રોજ જે કારગિલ દિવસ આપણે ઉજવવામાં આવ્યો હતો ને, અને જે આજે કારગિલ દિવસ જે ઉજવવામાં આવ્યો તેને 26 વર્ષ પૂર્ણ થવામાં આવ્યા છે. અને આ કારગિલ દિવસ ઉજવવામાં માટે અહીંયા માંડલ 3 રસ્તા ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભાઈ ડેલિગેટો, સદસ્યો, તમામ કાર્યકર્તાઓ સાથે અહીંના માંડલ વિસ્તારના પ્રમુખ સાથે અહીંનો કાર્યક્રમ અને માંડલના સરપંચ શ્રી સાથે કાર્યક્રમ કરી અહીંયા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હાજરી આપી. તમામનો ખૂબ ખૂબ આભાર અને વિશેષ આભાર માનીએ છીએ.